રાજ્યના લગભગ 116 જેટલા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। એમાં જૂનાગઢ પોરબંદરનો હાઈવે છે એ પણ પાણી ભરાવાને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, આ મેઘરાજાએ તો બહુ ભારે કરી। છેલ્લા કેટલાક દિવસોથી તો જે વરસી રહ્યો છે અટકવાનું નામ જ નથી લેતો, અને તેમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોને તો એવા ધમરોડી નાખ્યા છે। મુસળધાર ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા છે, રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, કેટલાક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે, ઘણું બધું થયું છે। 11 જૂન સુધી વરસાદ દક્ષિણ ગુજરાતમાં અટકી ગયો હતો અને લગભગ 13 દિવસ સુધી વરસાદ દક્ષિણ ગુજરાતમાં અટકેલો રહ્યો, પરંતુ એ પછી જે આગળ વધ્યો તો એવી ખતરનાક બેટિંગ કરી કે આખા ગુજરાતને અત્યારે ધમરોડી નાખ્યું છે। તો અત્યારે બપોરમાં વાગ્યા સુધીમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો અને આવતીકાલે ક્યાં વરસાદ પડવાનો છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, દક્ષિણ ગુજરાતમાં ચીખલીની અંદર લગભગ બપોરે 12 વાગ્યા સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે, પણ એના કરતાં સૌરાષ્ટ્રની અંદર વંથલીમાં 14 ઇંચ વરસાદ, વિસાવદરમાં 13 ઇંચ વરસાદ, જૂનાગઢમાં 12 ઇંચ વરસાદ પડી ગયો છે અને અરવલ્લીના ભિલોડા છે એમાં પણ લગભગ 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। બનાસકાંઠાના સુઈ ગામમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। ડાંગના વઘઈમાં પણ લગભગ 3.25 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। મહેસાણામાં બેચરાજીમાં લગભગ 3.3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, પણ વરસાદ દેમાર ચાલુ જ રહ્યો છે। નવસારીની વાત કરીએ તો નવસારીની પૂર્ણા નદી છે એ 2 કાંઠે વહેતી થઈ ગઈ છે અને ગીર સોમનાથમાં 5000 વર્ષ જૂનું એક મંદિર છે માધવરાવજી મંદિર, એ પાણીમાં અડધું ગરક થઈ ગયું છે। મંદિરની અંદર લગભગ અડધો અડસ સુધી પાણી ભરાઈ ગયા છે અને મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે। ધોરાજીની અંદર ભાદર 2 ડેમ છે એ પૂરેપૂરો 100% ભરાઈ ગયો છે। સાવરકુંડલાની ભુવા નદી છે એ પણ આખી છલોછલ થઈ ગઈ છે અને મોરબીના હળવદની અંદર એક પુલ ધોવાઈ જવાને કારણે આજુબાજુનું જે ગામડા છે એ સંપર્ક વિહોણા થઈ ગયા છે। વલસાડમાં પણ હાઈવે ઉપર પાણી આવી ગયા છે, એટલો બધો વરસાદ છે। બધી જ જગ્યાએ જબરજસ્ત વરસાદ છે। સુરતમાં, વલસાડમાં, નવસારીમાં, ભરૂચમાં, સૌરાષ્ટ્રમાં, અમરેલીમાં, પોરબંદરમાં બધી જ જગ્યાએ જોરદાર વરસાદ પડી રહ્યા છે। આજે સાંજ સુધીમાં હવામાન વિભાગે જે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે એમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, કચ્છ, આ બધા વિસ્તારોની અંદર આજે સાંજ સુધીમાં ભારે વરસાદ પડી શકે છે। રાજ્યના લગભગ 116 જેટલા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। એમાં જૂનાગઢ પોરબંદરનો હાઈવે છે એ પણ પાણી ભરાવાને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે। હવામાન વિભાગે એવું કીધું છે કે થંડરસ્ટોર્મ અને પવનની ગતિ 55 કિલોમીટર રહેવાની ધારણા છે અને આવતીકાલે જે વિસ્તારમાં વરસાદ પડવાનો છે એ વિસ્તારની હું તમારી સાથે વાત કરું તો સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, પાટણ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી, જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવ, આ જે વિસ્તારો કીધા એ આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ આ વિસ્તારોની અંદર પડી શકે છે એવું હવામાન વિભાગે કીધું છે। હવામાનના જાણકારોએ એવું કીધું કે જે વરસાદને કારણે જૂન મહિનામાં જે ઘટ પડી હતી એ જુલાઈ મહિનાની અંદર લગભગ પૂરી થઈ જશે, કારણ કે જુલાઈ મહિનામાં કન્ટિન્યુઅસ વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ જોરદાર પડવાનો છે અને આ વખતે ચોમાસામાં લગભગ 106% જેટલો વરસાદ પડે એવી પહેલેથી આગાહી કરવામાં આવી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।